નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। ગુજરાતમાં 3 થી 4 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી દઈ રહેવામાં આવી છે, ત્યારે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડવાનો છે અને કઈ જગ્યાએ વરસાદ છે, કઈ જગ્યાએ વરસાદ નથી, એના વિશે આપણે લાઈવ વિન્ડી મેપમાં જોઈશું। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં સબસ્ક્રાઇબ નથી કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને લીલી પરિક્રમા પણ અત્યારે શરૂ થઈ રહી છે, તો એના ન્યૂઝ પણ સૌથી પહેલા તમને મળતા રહેશે। બાકી અત્યારે વાવાઝોડું, વરસાદ, કઈ કઈ જગ્યાએ કેટલું કેટલું રહેવાનું છે એના વિશે વાત મેળવવી છે, તો વિડીયો એન્ડ સુધી જોજો અને લાઈવ આપણે વિન્ડી મેપમાં જોઈ લઈએ કેટલો કેટલો વરસાદ પડી શકે છે અને કેટલા દિવસ હવે આવશે। તો ચાલો જોઈએ મેપમાં। તો જો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે લાઈવ મેપમાં આવી ગયા છે અને બે સિસ્ટમ જોવા મળી રહી છે। એક ભારતના નીચેના ખૂણામાં છે, જ્યારે આવડિયા સિસ્ટમ છે એ એકદમ ગુજરાતની નજીક છે। તો આ સિસ્ટમની અસર અત્યારે આપણે જોવા મળી રહી છે, અને ખાસ કરીને વાત કરીએ તો હું તમને અહીંયા એક વખત રેઇન કરીને બતાવી દઉં એટલે વરસાદની ખબર પડે। જો આ જેટલો વિસ્તાર છે, હવે જેટલામાં કુંડાળા થાય છે, આ બધો વિસ્તાર છે કલર વાળો, એ બધા વિસ્તારમાં અત્યારે વરસાદ છે। એની સાથે વાત કરીએ તો આ જે વરસાદના નિશાન છે એ જગ્યા ઉપર વધારે વરસાદ છે, અને બાકી બધી જે છે ઓછો વરસાદ છે। તો હજી આ કેટલા દિવસ સુધી રહી શકે, તો આપણે જુઓ લાઈવમાં, તમે જુઓ કાલ આજ 10 વાગ્યે સાંજના ટાઈમે તો ચોટીલા બાજુ ફૂલ વરસાદ પડશે, જસદણ આજુબાજુ, બોટાદમાં બધે। બાકી તમે જો હજી આવડો વરસાદ લગભગ 28 તારીખે પણ છે અને 29 તારીખે જોવા મળી રહ્યો છે। બાકી આ વરસાદ હજી રહેવાનો જ છે, ક્યાંય એન્ડ થતો હોય તેવું લાગતું નથી। લગભગ 1 તારીખ આજુબાજુ એન્ડ થશે, બાકી ત્યાં સુધી અસર રહેશે બધે। તો ખરેખર ઘણું બધું નુકસાન થવાનું છે। તો ખેડૂતો માટે વિડીયો શેર કરી દેજો, કારણ કે જો કંઈક વળતર રૂપે મળે તો થોડોક લાભ મળે, તો વિડીયો શેર કરજો જેમ બને એમ। જય માતાજી।